કચ્છના લખપતના બેખડામાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે। છેલ્લા 5 દિવસથી બેખડામાં પાણીની સમસ્યા છે। અનેક રજૂઆત કરી છે સ્થાનિકોએ, છતાં પણ તેમની રજૂઆતને કોઈ સાંભળનાર નથી અને હજુ પણ પાણીની સમસ્યા યથાવત છે। એવામાં સ્થાનિકો રૂપિયા ખર્ચી અને ટેન્કર મંગાવવા માટે મજબૂર બન્યા છે। કચ્છના લખપતના બેખડામાં સતત પાણીની સમસ્યા છે। છેલ્લા 5 દિવસથી આ જ પ્રકારે લોકો હાલ પાણી વગર જોવા મળી રહ્યા છે અને અંતે તેઓ ટેન્કર મંગાવવા માટે મજબૂર બન્યા। બેખડા ગામમાં પાણીની વલખા લોકો મારે છે। 4-5 દિવસથી પાણી આવતો નથી। ઉનાળાની કાળ છે, હજી પાણી આવે ટેન્કર જેમડોસી એક મોકલ્યો છે। 4 દિવસ બાદ હવે સભ્ય પ્રમાણે 10 લીટર અમે પાણીનું વિતરણ કરે છે। એ ગંભીર પરિસ્થિતિ ગામની છે। લોકો જો વલખા મારે છે પાણી માટે, ખાવા માટે વલખા નથી મારતા, પાણી માટે બેખડા લોકો વલખા મારે છે। જમી કરે છે બધો, ખાવા માટે નથી પાણીની એટલી ખાવા માટે લોકો નથી કરતા, પાણી માટે એટલો વલખા મારે છે। 5 દિવસે પાણી આવતો નથી। પાણી પુરવઠાની કોઈ લાઈન તૂટી જાય, કોઈ દિવસે લાઈનમાંથી માણસ હાજર નથી। પાના છે પાણી પીવા માટે વલખા મારે છે, ખાવા માટે વલખા નથી મારતા બેખડા લોકોવાળા। આ જેમડોસીનું એક ટેન્કર આવ્યો છે। 15 દિવસ 1500 વસ્તી છે બેખડા ગામમાં।